નમસ્કાર મિત્રો, પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત શૈક્ષણિક પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ। પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 10 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજકોસ્ટ આયોજિત શૈક્ષણિક પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ, જેમાં ઉર્જા સંરક્ષણ પર વર્કશોપ, પૃથ્વીની ઉત્પત્તિ પર સાયન્ટિફિક શો, ડ્રોન શો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિયાડ પર જાગૃતિ કાર્યક્રમનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાંથી પ્રવાસે આવેલા કુલ 4 શાળાઓ, 186 વિદ્યાર્થીઓ, 14 શિક્ષકો અને 80 જાહેર જનતા સહિત કુલ 250થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી અને ઉર્જા સંરક્ષણ જેવા ક્ષેત્રો સાથે વિદ્યાર્થીઓને પરિચિત કરાવવું એ આજના સમયમાં ખૂબ જરૂરી છે। આ પ્રકારની પ્રવૃત્તિઓથી નાની ઉંમરથી જ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રુચિ વિકસિત થાય છે, જે ભવિષ્યમાં યુવાનોને નવીન શોધ અને વિકાસની સક્રિય બનાવે છે। અહેવાલ જયેશભાઈ ગજ્જર, પાટણ। જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જય વિજ્ઞાન જય અનુસંધાન સાથે હું ડૉક્ટર સુમિત શાસ્ત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર પાટણથી આપ સર્વેનું જણાવવા માગું છું કે આજે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ અને અરાવલી 4 જિલ્લાઓના 4 અલગ અલગ સ્કૂલથી બાળકો અને શિક્ષકો ગુજકોસ્ટ આયોજિત શૈક્ષણિક મુલાકાતમાં સાયન્સ સેન્ટર ખાતે આવ્યા હતા, જેના માટે આપણા વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉર્જા સંરક્ષણના જે આધુનિક ટેકનોલોજીઓ છે, પછી ડ્રોન શો, જેથી ભવિષ્યમાં જે બાળકો છે સ્કૂલના વિજ્ઞાન અને ટેકનોલોજી એના માટે રસપ્રદ થઈ જાય એના આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગેલેરી બેઝ પર વિવિધ એક્ટિવિટીઓ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। પૃથ્વીના ઉત્પત્તિ ઉપર સાયન્ટિફિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા વિદ્યાર્થીઓ લગભગ 250 જેવા સહભાગીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। થેન્ક યુ।